નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પેટલાદ તાલુકાના દૂધ મંડળીના ચેરમેન સાથેની વાયરલ ઓડિયો ક્લિપના પગલે સહકારી રાજકારણ ગરમાયું છે। છેલ્લા 2 માસથી અમૂલમાં સત્તાધીશો તથા દૂધ મંડળીના ચેરમેન સભાસદો સાથેના સાધારણ સભા બાદ આંતરિક જૂથબંધી વકરવા પામી હતી। ત્યારબાદ પેટલાદ તાલુકાના દૂધ મંડળીના ચેરમેન સાથે વિવિધ મુદ્દે ઉઠેલ ચર્ચાનો ઓડિયો વાયરલ થતા સહકારી રાજકારણ ગરમાવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે। દર્શક મિત્રો, આપને બતાવી દઈએ કે તમે જે ઓડિયો ક્લિપ સાંભળી રહ્યા છો તે વાયરલ ઓડિયો ક્લિપ છે। હલચલ ટીવી ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી। બોલો, જય માતાજી। જય માતાજી। બોલો બોલો। દિલીપ, એક વોટ્સએપ કર્યું છે, હા હા, એ ઠરાવ લખીને રંગાઈપુરા અહીં પહોંચાડી દેવાનો છે આપણી ઓફિસ। પણ ઠરાવ તો મેં લખીને આલી દીધો। હા, પણ તમે લખીને આલ્યો એ તમારે એવો લખીને ના લાય ને। પણ રિવર્સ કેમ ના આલવો? રિવર્સ કરવાનો, રિવર્સ તો કોઈ તમારે આગળનો ઠરાવ રદ છે એ જ લખવાનો, કેમ નો રદ આનારો કરવો? ઠરાવ કરવાનો તમારે। એવી રીતે રદ કેમ નો કરવો? હે, રદ કેમ નો કરવો? એ તો રદ થાય જ ને, ઠરાવ કેમ ના ના થાય ને, થાય? ઠરાવ રદ ના થાય ને, સાચો જ છે ને। આજે 3 ઠરાવ કરે બધા સાચા જ છે ને। એટલે સાચા 3 ઠરાવ ની આપણે એની જ ચોખવટ આલી, હા, બરાબર છે। હું તને સમજણ પાડ દઉં, બરાબર છે, કે ભાઈ સભાસદોનો છોકરો લેવાનો એનો કોઈ વિરોધ હતો નહીં, નહીં। બરાબર છે, એ તો છોકરો આપણે લેવાનો છે। હા બીજું કે જનરલ ઇલેક્શન થયું છે, હા, એ જનરલ સુપ્રીમ કોર્ટે બદલીને બ્લોક વાઇઝ કર્યું છે, બાબા આપણે જનરલ બરાબર કોણ છે? રહેતું? હે, કોઈ સંઘમાં બધા જનરલ જ છે ને? બધા સંઘમાં જનરલ ઇલેક્શન નહીં થતું? બધે બ્લોક વાઇઝ થાય છે। ના ના, જનરલ થાય છે। ઓકે, તો વાંધો નહીં, આ તો હું તો તમને એટલે સમજ પાડ દઉં, બાકી તો તમારો વિચાર, અને બરાબર છે, બીજું વિષય કે તારે તમે પોતાનો। જો માં હારાન અને કહ્યું તો વિપુલભાઈ, અમે કયું તમારી પાછળ આટલી મહેનત કરી, માં હારાન તમે લેવાનો કહ્યો તો લીધો કોન્ટ્રાક્ટમાં? એટલે ભાઈ હું એમ કહું, કોન્ટ્રાક્ટમાં લીધો, એ કોન્ટ્રાક્ટરે ના લીધો તો એ કોન્ટ્રાક્ટરે બદલાઈ ગયો ના ફેરા? તમને એ કઈ ખબર છે કમલેશભાઈ કોન્ટ્રાક્ટર તો ગમે કોન્ટ્રાક્ટ તે, હું બદલાઈ તો ગયો? ભાઈ XY Z આવે, તમે ડિરેક્ટર તરીકે માર હારાને નોકરી ખાલી એવો ગરીબ છે તો મેં કહ્યું હતું કે એક માં હારાન મૂકવું હોય, તમે સહેજે એની ભલામણ કરી। 4 વાર મેં તમને લેટર પેડ લખીને આલ્યું, 4 વાર એના આધાર કાર્ડ નાખ્યા। તમે બધું કર્યું, એ તમારું નાખેલું મરમ છે, બરાબર છે। તો પછી એનો તમે અમલ એ કેમ ના જુઓ થયો એમ તો કહો? અમે મેં તમારી પાછળ આટલી મહેનત કરી, બરાબર ને? હજુ કે તમારા તમે માટે તમારા મહેનત માટે કરી છે ને, કરવાના છીએ, આપણે તો જો પણ તમે આપણે હાચા કોઈ મુદ્દા એને, એકબીજાના દુશ્મન નહીં કે વિરોધી નહીં, સમજી હા, લો તમે પહેલ। હાચા મુદ્દા પણ લઈને અડતા નહીં। કમલેશભાઈ, આ તમે તમે અત્યારમાં એક વસ્તુ અંદર જઈને ચેક કરી શકો છો, બરાબર છે, કે મારા કેટલા માણસો મેં મૂક્યા છે, બરાબર છે। ના, એટલે આ મારે ચેક તમારા કરવાનું, મનમાં ખોટો મારે જો વેમ નીકળી મારું જાય, તો મારું કામ કારણ કે ના થયું। સિહોલ તો હું ભાઈ તમારા સિહોલ થી માટે જે મને 15 દિવસ સપોર્ટ મળ્યો એટલે હોય ના, હરીશ એ સિહોલ કાકા મારું ઘર છે, હરીશ બરાબર કાકાના છે। લીધે, હરીશ કાકા દિનેશ કાકાના લીધે હું 15 દિવસ બહેરો છોકરો આગળ તો બધાને લઈને પડી રહ્યો। એ તો આખી ટીમ જ તમે લઈને અહીં હા, એટલે નીકળેલા હું હતા, એમ તો બરાબર છે। આખી ટીમ લઈને હું બધાને લઈને તો પડી રહ્યો, બરાબર? તો મારું જ જો કામ ના થતું તો અડશું, હું એમ કહું। પણ હું તમને સમજાવું કે મેં તમારોય કહેલું છે, બીજા બધાયનું કહેલું છે, એકય છોકરું અંદર એને ટકવા નહીં દીધું ભાઈ। કોને તરત નહીં જ એવા ટકવા 4 દીધું? દાડા રાખે, કોણ પછી ના ગાડી ટકવા દે? ભરવા મોકલે, પછી ગાડી ભરવામાં લોડ પડે એટલે છોકરો આપણો આ રીતે કમલેશ જ ને ભાઈ, ના ના, એવું ના હોય। કમલેશ જ ને। હું તો કહું તમારી પણ તમે જઈને જાઓ જુઓ કમલેશભાઈ ના કે ચાલે તો મેં તમારે કેટલા જણને કોન્ટ્રાક્ટર મોકલ્યા હતા। બોડી ની હાથમાં, તમારી બોડી હાથમાં, કમલેશભાઈ ના ચાલે તો તમારે નિર્ણય લઈને એને તરત રદ કરવો પડે। એનો કોન્ટ્રાક્ટ અત્યારે પત્યો તો એનો કોન્ટ્રાક્ટ આપણે રદ કરી દીધો ને। હા, એ બરાબર, પણ કમલેશભાઈ નો અત્યારે કર્યો ને, કોન્ટ્રાક્ટ હોય 2 વર્ષનો, પહેલા તો તમે બેઠા, 2 5 વર્ષ વર્ષ એનો પૂરો કોન્ટ્રાક્ટ। થવા, આજે 5 વર્ષ તમારે પૂર્ણ થવા, અત્યારે તમે આ બધી વાતો કરો એટલે ના ચાલે ને। અરે પણ કમલેશભાઈ યાર, મારો માણસ જ મૂકેલો જ મેં રાખતો ના હોય, 4 દાડા પછી રજાઓ પડાવતો હોય, કાઢી નાખતો હોય, તો કમલેશભાઈ એની વિરુદ્ધ એટલે ના જવાય કે એનો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ થયેલો હોય। હવે એ બદલાયો તો આ ફેર બદલી નાખ્યો કે ના બદલી નાખ્યો? હા, એ બરાબર, તમે તો પણ હવે તમે મને લાવો ને 4 નામ નહીં, 40 નો માલ હતો અંદર મૂકી દઉં ના ના બા, અમારે તો નવા એટલે કોન્ટ્રાક્ટમાં। નહીં ને। હવે તો મેં તો લગાવી દીધો ચોય નોકરી યાર, જાયડક્સ માં કોઈ એને કહે મૂકવો નહીં। આપણું કહેલું ના થાય શું અર્થ? પછી આ અમે તો જો આ મુદ્દા લઈને પકડે, સાચા જ છે મુદ્દા, કોઈ ખોટા નહીં, બરાબર? હા, હા, એ તો જો અને જો અમારી મારી 1200 ફરજમાં આવે મંડળીઓના દિલીપ। એ નહીં, જનરલ સભામાં 1200 મંડળીઓના ચેરમેનોનું વાપરવામાં ના આવતું હોય તો પછી અમારે ચેરમેન રહીને કો તો આ જનરલ સભાનો કોઈ અર્થ નહીં। જનરલ સભામાં 3 ઠરાવ પસાર થયા તો બોર્ડે કેમ તમારું એને ધોન ઉપર ના લીધા? બોર્ડે કેમ ઠરાવ ના કર્યા? સર્વમતે મંજૂર થઈ જનરલ સભામાં, બરાબર? 1200 ચેરમેને સમર્થન આપ્યું,
સર્વાનુમતે, તો એનો નિરાકરણ કેમ ના થયું? એનું નિરાકરણ એટલે ના થયું, એનું નિરાકરણ એટલે ના થયું કે બોર્ડે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો ભાઈ. બ્લોક આપણે તો બદલ્યા નહીં. બ્લોક તમે કે મેં કે કોઈ અરજીઓ કરી નહીં કે આપણે બદલ્યા નતા. કે બ્લોક 2015 માં સુપ્રીમ કોર્ટે નિર્ણય કરીને બ્લોક કરેલો હોય, બરાબર છે. તો એ તમારો ને મારો તો કોઈ એમાં રોલ હતો નહીં, બરાબર છે. કોઈ સંઘમાં 3 સરકારી અધિકારી છે, આપણા અમૂલમાં જ છે. એ તો જોઈ એમાં હું કે તમે શું કરી શકવાના? ના ચલો ના, પણ એવું ના ચાલે ને સર. આપણે શું કરી સરકારશ્રી ને શકીએ? એ નહીં, આપણી દૂધ મંડળી સરકારશ્રી તે તલાટી વહીવટ આપી દે એટલે ચાલતું છે એવું? અરે સરકાર તો ક્યારે મૂકતું હોય, એના નિયમો કઈ લાગતા વળગતા હોય તારે મૂક્યું હોય, એવા બરાબર નિયમો ના લાગે, પણ એમાં હું કે તમે મારા વિરોધ કરવા હી તો નીકળી નતા જવાના. રદ કરી શકાય. અમે તમે બધા સમર્થન ઉડતું સરકારને આલી રહ્યા હો. ઉડતું તમારે તો સભાસદોના હિતમાં તમારે કરવું જોઈએ. એ કોમ તમે વિરુદ્ધ કરી રહ્યા હો. કોઈ સભાસદ કોઈ ચેરમેન ના હિતમાં તમે કામ કર્યું અત્યાર લગી? તમારી આખી બોડી હે, એ બોડીમાં તમે કેટલા સભાસદના હિતમાં કર્યું, કેટલા ચેરમેનના હિતમાં કર્યું? એટલે 2 વર્ષમાં આપણે કશું કામ ના કર્યું એવું? નહીં કર્યું. શું કર્યું એ કોણ? કેમ આ નફો વધારે આવ્યો એ કેમ નો નફો આવ્યો? વધારે દે તો 50% સોલાર આવ્યું એ કેમ નું આવ્યું દિલીપભાઈ? 2 વર્ષથી દોડના ભાવ નહીં વધાર્યા તો એ ખોટ આપણે કવર કરીને નફો વધારે આપ્યો, બરાબર. 2 લાખનો વીમો આવ્યો, કઈથી આવ્યો? હવે 2 લાખનો વીમો આવ્યો તો ભાઈ બોલવા માટે યાર એવું ના બોલશો. કોમ નહીં, તમારો ને મારો સંબંધ એવો નહીં સંબંધનો કે વસ્તુ નાખી દેવા જેવો યાર. એ આજીવન આપણા સંબંધો નાખી દેવા જેવા નહીં. ઘર સુધીના સંબંધો છે આપણા. આપણે સંબંધ તો આજીવન રહેવાના. સંબંધો શું ઘર સુધીનો સંબંધ છે, સમજી લો. તો તમે હા ચલો ભાઈ પેલું કરવું છે. રિવર્સ ઠરાવ લઈને ખોટું બાટકી પડ્યા હો. જે છે સાચી હકીકત જ છે ને, સાચા ચેરમેનો હે, કોઈ ખોટું નહીં. તમે જે બોર્ડ બેઠું ને એ બધું ખોટું છે, બસ. બીજું કશું હે નહીં. જેમ કે તમારે સપોર્ટ ચેરમેનો કરવો જોઈએ ને, ચેરમેન સભા તમારે તો નાનામાં નાનો સામાન્ય માણસ હોય એને તમારે આગળ લઈને હેડવું પડે, પછી તમારે પાછળ નહીં કરવું પડે. તમે અત્યારે બધા ચેરમેનો ભડકાવો હો ને, આ ચાલતું છે એવું? અમે ભડકાઈએ છે આ નહીં. બધા તમે ઉડતું તમારે સમર્થન આલવા પેલા આવડો તો બધા ચેરમેનો માં જોડે, તમારે પછી ઇલેક્શન લડવાનું, અમે બધા તમારા જોડે જ રહેવાના હે. નહીં કરે એ તો કોઈ ફરક જ નહીં પડવાનો એના. સમજી લો આપણે જોડે હતા છીએ ને આ જીવન રહેવાના, સમજી લો. પણ તમને જે અત્યારમાં તમને જે ખોટું લાગે છે એ મને ખોટું ના લાગતું હોય શું કરવાનું? સાચી દોરી સરકાર વિરુદ્ધ બહાર જઈને શું કરવાનું? સાચી લાઈનમાં હેડો ને, સાચી લાઈનમાં સત્યનું જો તમારે એટલું યાદ રાખો દિલીપભાઈ, તમે જો જાઓ તો જે પૂછો એ, મેં આજ સુધી અમૂલમાં જઈને કોઈ ખોટા વિષય ઉપર હું આગળ નહીં વધે, કોઈ ખોટો વિષય હું ચલાવવા માટે નહીં લઈ આવ્યો ભાઈ, બરાબર છે. મારે તો એક જ છે કે હું તબેલો રાખું છું, કઈ રીતે પશુપાલકો નફો વધે એની ઉપર જ મેં ચાલ્યો છું ને એની ઉપર જ મેં કામ કરેલું છે, સમજી લો, બરાબર. હવે બીજી જફાઓમાં આપણે એટલે નહીં પડતા ભાઈ કે તો પેલા 2.5 વર્ષ રોમસી કાકા ની હતા જ ને, તો એ ઘડી એમની જોડે રહ્યા છે, નહીં રહ્યા? તો અત્યારે જે હોય એની જોડે મારે તો રહેવું જ પડે ને. હું કેમનો બધો વિરોધ કરી જવાનો? તમે જે લાઈન પર છો એ લાઈન પર ખોટી છે. એ લાઈન ખોટી ના હોય, મને તો ઉપરથી ઓર્ડર છે ભાઈ કે આ કરવાનું ના કરાવવું પડે. બ્લોક વાઇઝ માં તમે બ્લોક વાઇઝ માં નહીં, પણ પેલા બીજો જે સરકારી અધિકારી જે મૂકવાના છે એમાં તો તમારો વિરોધ હોવો જોઈએ ને. એમાં તો હું તો તમે અત્યારે પૂછો ને, મારા ડિરેક્ટરો જઈને પૂછો. એ નહીં, જનરલ માં આપણે ઠરાવ કરી દઈએ ભાઈ દરેક દૂધ મંડળીઓનો વહીવટ સરકારશ્રી ને આપી દો, 12 મંડળીઓ. તો પછી તો કસ્ટોડિયન આવી જ જાય. તો એ જ કરવું, આપણે કસ્ટોડિયન આવી જાય સીધું. એ નહીં, પછી ગામમાં કોઈની જરૂર છે, ચેરમેન ની શું જરૂર, સેક્રેટરી શું, સરકાર ઘણી કરશે વહીવટ. તમારે એક જ વાત છે અમૂલમાં જો તમે 13 સભ્યો કે 11 સભ્યો હોય એમની શું જરૂર, સરકારને આપી દો ને. ઘણી સરકાર વધારે કરશે. ખોટ જશે તો આ ડેપો બસ નું નહીં, સરકાર રેલવે નહીં, ખોટ બતાવવા એવું વહીવટ કરશે સરકાર. હા તો સરકારના જયારે હાથ પર લેવા જેવું લાગશે એટલે એ લઈ જ લેવાની, એની જોડે એ પાવર છે. તમે રાજીનામું આપી દો બધા ડિરેક્ટર બધા. ના, રાજીનામું કેમ આલવાનું? કામ કરીએ છે ને. પણ સરકાર દિલીપ શિવોલ મંડળીને સારી રીતે ચલાવે છે, આપણે સરકાર બરાબર છે. દિલીપ શિવોલ મંડળીનો નફો વધારે આલે છે તો દિલીપ શું લેવા રાજીનામું? હું આપી દઉં, સરકાર મૂકી દે સારું નડતું જફત ના બધી લોડી. શું લેવા દિલીપભાઈ મૂકે ભાઈ રાજીનામું? કેમ કામ નહીં કર્યું? કેમ આટલો મોટો મકાન નહીં બનાવ્યો?
કામ કરતા હોય, નફો આલતા હોય તો રાજીનામું મૂકવાની વાત જ ના આવે ને. આ તો સરકારશ્રીને જો અધિકાર હોય, એવું છે. સરકારશ્રીને અધિકાર હોય, 3 શું કા બધા, હું તો કહું આખી બોડી જ સરકારની બે હાથ દો ને. એ વાત તમારી સાચી વાત છે ને, હું કઈ ના કહું છું, સાચી વાત છે જો તમારી. આપણો દૂધ મંડળીએ તમારી સાચી આપણા વાત છે. ગામ એ નહીં, દૂધ મંડળી ગામ વાળા મૂકે, બરાબર, એવી 1200 મંડળીઓના ચેરમેનો દ્વારા તમને વહીવટ કરવા મૂક્યા, તો અમે સરકારશ્રીને શું શું પેલું એ હે? સરકારને શી જરૂર હે? સરકારને તો વહીવટ જોવાનો જ છે ને, ચોખ્ખો થાય જ ને. અમે સરકારના 3 પ્રતિનિધિઓની શી જરૂર હે? એ તો કોઈ જરૂર નહીં ને, હું હા, કહું પછી જો કોઈ જરૂર આ નહીં ગામમાં એ નહીં, આ 6 સરકારના. મહિનાથી ચૂંટણી નહીં આવી, બરાબર, બધા તલાટીઓ જ વહીવટ કરે તો થાય જ ને. તો એવી રીતે બધા વહીવટ કરતા મૂકી દો ને, એટલે બાદ જતી રહે. અહીં એકબીજાના સંબંધો ના બગડે, બધું થાય. હા, એ વાત સાચી. આ તો એ તમે વાત આ તો સાચી. ચેરમેન સેક્રેટરી બીવડાની વાત હે. રિવર્સ ઠરાવ કરાવો, બધા ચેરમેનો સેક્રેટરી ઊંઘતા નહીં. એ તો 5 જ 10 હશે અમારા જેવા ચેરમેનો, મારા જેવા ચરણભાઈ, સતીશભાઈ જેવા 5 10 હશે, તો લોકોને સાચી સમજણ પાડતા છે. અગર બિચારામાં તો કોઈ ચેરમેન ને સમજણ નહીં પડતી, કશું નહીં. તમે ગયા એટલે તમારો ઓળખાણ ના લીધે તમને ઠરાવ કરી આલે, હું ગયો એટલે મને ઠરાવ કરી આલે, સતીશભાઈ ગયા એટલે સતીશભાઈ કરી આલે. એટલે ચેરમેન સેક્રેટરી બચારાને શું? એ તો બધાનું મન રાખે. એ તો તમે હરખા ને હું હરખો, બધા હરખા ગમે તે હોય, હા હા, એ તો એ બધા બરાબર. તમને કોઈ હું તમે મંડળી આવ્યા એટલે હું તમને ના કહી શકું, પણ એવા 10 જ ચેરમેનો છે કે જેને આપણે હાથે લઈને હેડવાનું ને એક કામ કરવાનું. તમે અત્યારે હું તો કહું ચલો બ્લોક વાઇઝ ના થાય, ચલો બ્લોક વાઇઝ ચૂંટણી શું થતી, પણ આ 2 મુદ્દા તો સાચા છે. અમે તમે રો ને ચેરમેનો જોડે, તમે રો ને સમર્થનમાં. તો હું તો સમર્થનમાં જ છું ભાઈ. ના, તો તમે લેખિત આલો મને, લાવો તમે સમર્થનમાં. બ્લોક વાઇઝ માં નહીં, ચલો હું મારો ઠરાવ લખી દઉં અને વોટ્સઅપ અને મીડિયામાં હોતે ચડાવી દઉં. તમે આ 2 સમર્થનમાં લખ્યા મને ડિરેક્ટર તરીકે, પેટલાદના ડિરેક્ટર તરીકે મને આ સમર્થન લખેલો. છોકરાનો તો મારો મુદ્દો સાચો છે, બરાબર. પછી જે એ તો સાચો જ છે, એ તો આપણે લીધો જ છે ને. 3 સરકારી કર્મચારીનો તમારો મુદ્દો ખોટો છે. પેલો બ્લોક વાઇઝ નો તમે બરાબર કહો છો, બ્લોક વાઇઝ નો આપણે 100 બ્લોક વાઇઝ ચૂંટણી થાય. પણ તમે સરકારી કર્મચારી નહીં મૂકવા, એ તમને લેખિતમાં લખ્યા લો. તો અમે જેટલા લેખિતમાં ના લખાય ને, મારથી લેખિતમાં કેમ ન બોલાય? પાર્ટી વિરુદ્ધ કામ ના કહેવાય. અમે તમે ભાજપમાં છો, બરાબર? અમૂલમાં વિપુલભાઈ, અમૂલમાં પાર્ટી કોઈ આવતી નહીં. ભાજપ, હું ભાજપનો માણસ છું. હા, તો હું એ તો કહું તમે છું, તમે ભાજપ કોંગ્રેસ અમે આવતી આપણે નહીં. કેમનું અમે ભાજપ કોંગ્રેસનો કોઈ રોલ જ નહીં. આ તો તમે એક વર્ગી રહ્યા હો, પાર્ટી કોઈ પાર્ટીઓ અમે નિષ્ફળ. બધા ચેરમેનો જયારે તમે જનરલ સભામાં આયા નતા, તે ઘડે બધા ચેરમેનોની રજૂઆત હતી કે અમે કોઈ ભાજપ વાળા નહીં, કોઈ કોંગ્રેસ વાળા નહીં. બધા ચેરમેનોની રજૂઆત એક જ હતી કે આ 3 જે પરિપત્ર બહાર પાડીને જે પૈસા લઈને કામ થાય એ છોકરાને લેવાનું દરેક મંડળીએ પેલું એ કરો. પછી આ બ્લોક વાઇઝ નો મુદ્દો આવ્યો અને આ સરકારી કર્મચારી. આ 3 મુદ્દા સિવાય અમારી માંગણી કઈ હતી અમારા ચેરમેનની? એ માંગણી તો થઈ નથી. હા, અમે કબૂલ છીએ અને અમે તમારું સમર્થન ઉડતું અમને આલવું જોઈએ. પેટલાદ તાલુકા તરીકે તમારા અમારા ડિરેક્ટર સાહેબ તરીકે તમારે અમને સમર્થન આપવું જોઈએ. તમે અમારા વિરુદ્ધ છો એટલે પછી અમે એવું નહીં. અમારા મુદ્દો પછી એને જનરલ સભામાં અમારા ઠરાવ થશે એટલે અમે એ મુદ્દા પછી પડવાના. પછી ઇલેક્શન ઇલેક્શન લડવું હોય ને જેલ લડે, પણ અમે ઇલેક્શન ની બાબત આવે જ નહીં. એનું અમે પાર્ટી લેવલનું કામ ના આવે. હવે ચેદાર જનરલ માં તમે જોયું હોત, બધા ચેરમેનો એક થઈ ગયેલા અને તમારું બોર્ડ એક બાજુ હતું. એવું અમે હતું જ નહીં. રાજકારણ જેવું વસ્તુ હતું જ નહીં. એવું છે. તો હું હતો નહીં, બેસું. હા, તમે હતા નહીં એટલે એનો તો આપણને કશું ખબર નહીં. બરાબર છે. હવે તમારા આલપી હેડ થાય. અમારા પેટલાદ તાલુકાના બધા ચેરમેનો હતી, સોજિત્રાના ચેરમેનો હતી. અમને તમને એક રિક્વેસ્ટ કરીએ, બે હાથ જોડીને વિનંતી કરીએ કે તમે આ રીતે પેલું એ કરતા હોય તો અમે તમારા જોડે આજીવન રહીશું અને રહેવાના જ છીએ. તમારા સિવાય અમે કહે જવાના નહીં. મહાધબરો પણ તમારે આ રીતે સમર્થન આલવું પડે. પેલા 5 જણા સમર્થનમાં હે તો તમારે 6ઠ્ઠા તરીકે, 7મા તરીકે તમારે સમર્થન આલવું પડે. પાર્ટી વિપુલભાઈ આવતી જ નહીં. પાર્ટીના તો આપણે બધા માડા આપણે બધા ભેગા થવાના જ છે ભાજપની દ્રષ્ટિએ. એ વસ્તુ આખું અલગ જ છે. આ એક સંસ્થા છે. મારી સંસ્થા તોડી ખાવા કેટલાય જણા ફરતા હતા, પણ એને ઉભી રાખીએ મારું મન જાણે છે. તમારો સપોર્ટ મળ્યો છે, રોમશી કાકાનો મળ્યો છે, આખી બધાનો સપોર્ટ મળ્યો છે, બરાબર.
તો આપણે એને તોડી પાડવાની છે એવું છે છેલ્લી વાત તોડી પાડવાની. હા એવું છે. તો તમે વિચારીશું હેડો તમારો વિચારો મુદ્દા તમે ઉપર આપણે બરાબર અમે તો વિચારીશું. મેં તો કહ્યું મેં હેડો આપણે હા? વિપુલભાઈ મળીએ સતીશભાઈ ને હા. કહ્યું બધા ચેરમેનો વિપુલભાઈ નું આપણે શું ખોટું કર્યું છે એમને આપણું ખોટું અને નહીં કર્યું મેં આપણે એમનું કોઈનું ખોટું ખોટું નહીં કર્યું એટલું મને ખબર. અમે એ કહ્યું કે વિપુલભાઈ નું મેં આપણે કોઈનું ખોટું નહીં ખોટું નહીં કર્યું કર્યું એ દિલીપ મને ખબર છે. મેં હા કોઈનું ખોટું મેં નહીં કર્યું. એવું નહીં મેં કહ્યું હા કે આપણા પેટલાદ બરાબર. તાલુકા એટલે વિપુલભાઈ નું કોઈ ચેરમેને ખોટું કર્યું હોય તો હા અને કાં તો આપણે હા વિપુલભાઈ નું કર્યું હોય તો આપણે વિપુલભાઈ જો રૂબરૂ બેસશે એવા કેમ આપણા સમર્થનમાં આપણે એવા ઉડતો થોડો કે સમજણ ઈયા પાડે આપણે સમજણ એમ કહીને બે બેહીને સોલ્યુશન કરીએ એકબીજાનું ઉહાચું છે અત્યારે પેટલાદ તાલુકાની વધારે ચાલી રહી ના ના બધે ચાલી રહ્યું. બધે બધું આનું ઓછી વાત છે. ચાલી રહી એક જ કથા ચાલી. બધે જે થવા બધે તો જે ચાલતી પણ પેટલાદ તાલુકામાં બધે વધારે ચાલી કથા એક જ ચાલે છે. બધા કે અત્યારમાં. તમે બધા અમને કે સતીશભાઈ દિલીપભાઈ તમે બધા કે વિપુલભાઈ જોડે હતા ચેરમેન સેક્રેટરી તમને કેમ તમે કેમ કે તમે અત્યારે વિપુલભાઈ નો વિરોધ કે તમે પેલું એ કરાવો મગ અમે કોઈ વિરોધ નહીં અમે સાચા છીએ એટલે આ ત્રણ મુદ્દા અમે ઠરાવ કરાવીએ તો કે તમે વિપુલભાઈ તો જોડે બેહાડીને ખભે બેહાડીને ફરતા હતા કે આ હા તો વસ્તુ અમાર ચો વિરોધ છે વિપુલભાઈ નો. અમાર નીચું મોં અમાર ચો ખાલી જવું વિરોધ કરાય ભાઈ નો વિપુલ. દરેક ચેરમેનો સેક્રેટરી આવું કે તમારે તો બહુ અંગત સંબંધ છે આવું કે હે હા તો એ તો છે જ ને કે સંબંધ તો અંગત અમાર ઘર સંબંધ તો ઊંધી ના છે કે ભાઈ. આવું હવે અમૂલ ની વાત આવી એટલે મગ આવું બધું પેલું એ તો થવાનું મગ સમીકરણ બધા બદલતા જાય છે એ વાત સાચી તમારી છે. વિચારો તમે બરાબર એવું હોય તો અમે આવીએ હોત ના અમે હું તો હોજે આવવાનો જ છું ને મિલન. હા એટલે તમે મળીશું બરાબર છે. આપણે તો ઓફિસે મળીશું ને તમારા આપણે. ઓફિસે મળીશું એવું હા બરાબર. બાકી તો આપણે જે થતું હોય એમાં મારી સમર્થન અરે તમે તમારે રાજુભાઈ ને પૂછી લેવાનું, નટવરસિંહ ને પૂછી લેવાનું ને તમે રોમસિંહ ને પૂછી તમારી જગ્યાએ લેવાનું સાચા જ છો અમે કે કઈ ના કેટલા કહીએ મુદ્દામાં મેં સમર્થન કરેલું છે અને કેટલા મુદ્દામાં હું ચૂપ રહેલો છું એ તમે ના ના પૂછી બરાબર શકો છો એમને તો એ તરત કે છે. એ તરત કે છે. ના ના બરાબર છે આપણે જો હા કેટલામ તો એમને મેં ફોન કરીને જણાવ્યું છે આવું છે આવું છે ને આવું રહેશે આવું છે આવું છે આવું રહેશે બરાબર. તો એ ખબર છે મને એ વિશ્વાસ છે કે ના કે ના છે વિશ્વાસ કે વિપુલ વિશ્વાસ કેટલી વાર અમુક મુદ્દા ઉપર ચૂપ જ રહેતો હતો બોલતો જ નતો. બરાબર એવું એવું હોય દિલીપભાઈ. આપણે હા હું બરાબર આવડે મળીએ આપણે ચેરમેન વાઇસ ચેરમેન હોઉં ને મારા હાથમાં કોઈ એવા પાવર હોય પાવર તો નહીં બરાબર છે બરાબર એ પણ તો એટલું તો કહું ચેરમેન કે સિવાય તમે કામ હોય તો મને રામસિંહ ખબર ને જ છે રાજુભાઈ ને પૂછો ને હા હા તો એવું કે છે કે હા આપણા તરફી સમર્થન રહેલું છે હા રહેલું છે હા ને રહેલું છે. બરાબર ભાઈ ના ના મુદ્દા આપણે વાઇઝ તો આપણે એમની જો રહેલા જ છે જે મુદ્દા અમારે તો ઉપર જરૂર એવું હતી નહીં ત્યાં હું એમની જો રહેલો છું રહેલો છું રહેલો. ના ના તમે જોડે જ રહ્યા છો ને અમે શું કહા રામસિંહ કાકાને લીધે જોડે રહેલા બરાબર તમારા જોડે અને આપણે એક સંબંધો અલગ હતા હરીશ કાકાના દિનેશ કાકા જો તમારા કેવા ઘર એ જેવા તો સંબંધો પછી મારા ઘરના છે બંધ. હા ચૂંટણી તો તેલ લેવા ગઈ ચૂંટણી તો અરે ચૂંટણો તો આવવાનો ભાઈ આ તો આ ફરી આવશે ને ફરી પોચ પછી ને 5 ફરી વર્ષે આવવાનો. બદલાતું રહેવાનું બધી પણ બાકી સમર્થન વાળા વિષયમાં હું એટલું છાતી ઠોકીને કહી શકું કે હા, હા. તમારે રાજુભાઈ ને રામસિંહ ને પર્સનલી મળવું જોઈએ અને તમે પૂછજો કે મુદ્દા વાઇઝ અમુક અમુક વખત વિપુલભાઈ આપણને સપોર્ટ કરેલો છે સાયલેન્ટ રહેલા છે અંદર ફોન પર વાતો કરીને અત્યારે નક્કી મેન આવી ગયું કર્યું છે શું વિપુલભાઈ કરવું અત્યારે શું નહીં કરવું મેન એવું. જયારે છેલ્લી હા ઘડી આવી ત્યાં તમે સમર્થનમાં નહીં એટલે હા. અમારે બધાને શું વિચારવાનું એવું નહીં હું અમુક મુદ્દામાં ખુલ્લા સમર્થનમાં ના રહી શકતો હોઉં એટલે તો તમને એ આટલું કેમ લોકો કહું છું. એવા જો એટલે તમને આટલું કેમ કહેતો હોઉં કે જાઓ ને પૂછો ને તો એ રાજુભાઈ એમ કે છે કે હા વિપુલ ખોટો નહીં ભાઈ રોમસિંહ એવું કે છે કે વિપુલ ખોટો નહીં તો અહીં તમારે સમજવું પડે યાર આ જ કારણ છે આ તમારા કહેવાથી દિલીપભાઈ. રાજુભાઈ રામસિંહ કાકા એને બધા ખોટા તો એવું ને રણજીત કાકા ને બધા 5 મુદ્દા એમને વિરોધ કર્યો છે બરાબર સંજયભાઈ તો એ 5 લોકો ખોટા ને એ પહોંચે પહોંચ કોઈ ખોટો નહીં પણ તો પછી મારા અત્યારે એમાં સહી ના થાય એ વસ્તુ એવું ના અલગ છે આખી બસ. એવા વિરોધમાં રહીને પેલું એ કરતા હોય 5 જણા સમર્થનમાં પેલું એ કરતા હોય તો પછી પેલું એ શું આપણે હું એમ કહો તમારે સમર્થનમાં રહેવું જોઈએ ને પણ એ જ જગ્યાએ કંઈક તો મારી હશે ને મજબૂરી. ભાઈ એવું મજબૂરી એ તમારી શું જગ્યાએ છે કંઈક તો હશે ને દિલીપભાઈ એવું તારે નહીં નહીં રહી શકતો હોઉં ને હું ભાઈ એવી મજબૂરી કંઈક હોય તો તો હશે તમે ને મજબૂરી. અમાર ચેરમેનો બધા ભેગા કરો અમે તો લો તમે લાખો પ્રોગ્રામમાં આવીએ બધા ચેરમેનો બોલાવો તમારી એવી મજબૂરી કોઈ તો અમે પેટલાદ તાલુકાના ચેરમેનો વતી અમે પેલું એ કરીએ અરે બડો ઉપવાસ ઉપર બેસશે તમારી કોઈ એવી મજબૂરી હોય તમને એવા દબાવતા હોય શું કરતા હોય અરે એવું કોઈ દબાઈ ના હાકે હા એવી તો રીતે કોઈ પછી દબાઈ ના હાકે પણ ખુલ્લા સમર્થન આપણે
કરી ના શકીએ. એ નહીં, તમે સભાસદોના હિતમાં જ કામ કરો, બરાબર? તો પછી તમારી એવી કઈ મજબૂરી તે તમે સમર્થન ના આપી શકો? એટલે જ તમને હું કહું છું, તમને જે કહું છું એ તમે સાંભળો ને તમે મળ્યા હોય એ બે જણને તો તમને એમ કે છે કે વિપુલનું કામ કેવું છે, તો પછી તો તમને મગજમાં પેલું પોઝિટિવ થવું પડે ને. મને પોઝિટિવ હું થઈ જાય, હું તો જો પોઝિટિવ છું. તમે એ બેન પૂછ્યો તો તમને નહીં ખબર પડે, પછી તો ખબર પડી જાય. હું તો કહું કોઈને ના પૂછો, આવું એ બે વ્યક્તિને જ પૂછો હા, તો મને તમને તરત કહે છે કે ના હારું એ વ્યક્તિ આપણી માટે આખો અલગ છે. નહીં, મને રોમસી કાકા કે રાજુભાઈ એ તો અમાર કોઈ લાઈન જ નહીં. રોમસી કાકાને અમે મળીએ ખરા, પણ એ બીજી કોઈ લાઈન મને કોઈ દિવસ કોન્ટેક્ટમાં, વધારે સતીશભાઈ કોન્ટેક્ટમાં. એટલે સતીશભાઈ કે અમે અમારી રીતે પેટલાદ તાલુકામાં અમને આપ્યું એટલે અમે હું મારી રીતે મારા ચેરમેનો હોય કે ગમે તે ઠરાવ કહીને આલે હે. એવું સતીશભાઈ, ચરણભાઈ, અમે સર્કલ નું પેલું હે એ બધા રીતે ઠરાવ કહીને આપીએ છીએ. હા એ તો બરાબર છે. હવે તો તમને જે રીતે ઉપરથી કહ્યું હોય ના, ઉપરથી તો કોઈ નહીં. અમે અમાર ચેરમેનો કે અમાર 1200 મંડળીઓના ચેરમેનો જનરલમાં અમારી જે બેઇજ્જતી આ જનરલમાં પસાર થયું ને, બેઇજ્જતી અમારા 1200 મંડળીઓના ચેરમેનની વેલ્યુ શું? સાધારણ સભા કરવાનો મતલબ શું? અમારું આ 1200 મંડળીઓ વતી ચાલતું આ દૂધ મંડળી આપણે નોના ગ્રાહકો સભાસદોના વતી ચાલતી, અને અમૂલ ચાલતી તો ચેરમેન. સામાન્ય માણસ કેવા અમૂલમાં જવાનો હે? એને તો કોઈ દિવસ બોલાવતા નહીં. સામાન્ય ખપડી લઈને જતો હોય, બપોરે 2 વાગે ચાલ લઈને આવતો હોય, એને તો અમૂલ વાળા કોઈ દિવસ બોલાવવાના નહીં. એ તો પ્રતિનિધિ તરીકે અમને જ એવો મોકલવાનો હે ને. સિવલ થી મોસ કે મને જનરલમાં બોલવા માટે કે ગમે તે કરવા મને જ મોકલવાનો હે ને. હા એ તો એક જ વ્યક્તિને જવાનું ને. હા, એક જ વ્યક્તિને જવાનું હોય. હવે સામાન્ય માણસની તમે વ્યથા સમજો, બપોરે 2 વાગે જઈને ચાલ લાવતો હોય એની વ્યથા સમજો તો તમને ખબર પડે કે શું હે. કશો હેડ હોજે મળીએ. ओके ओके। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।